નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂતના ખેતરથી જે માહિતી મળે એ અત્યંત ઉપયોગી હોય છે. ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રની જમીનની અંદર ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. તો આવો જાણીએ એનું સંકલિત પ્રોડક્શન નિયંત્રણ સાથે સાથે શું કાળજી લેવી અને અત્યારે ઘઉંમાં વધારે પ્રોડક્શન લેવા માટે શું કરવું. ખાસ સૌથી પહેલું તો ઘઉં એક એવો અમૂલ્ય પાક છે જે પ્રોડક્શન કાંઈ પણ ટ્રીટમેન્ટ વગર પણ આવે છે, છતાં પણ આપણે વધારે પ્રોડક્શન લેવું હોય તો શું કરવું. તો સૌથી વધારે પ્રોડક્શન લેવા માટે પહેલી માવજત જરૂરી છે એના ખાતર વ્યવસ્થાપન રૂપે જો કોઈ પણ ખેડૂત પાયાની અંદર DAP 12-32-16 અથવા તો 20-20-0-13 વાવેલું હોય તો એના પરિપક્વતાના રૂપે વીઘે એક સાથે 25 થી 30 કિલો ન વાપરવું, પણ એની જગ્યાએ 10-10 કિલો 2 વાર 3 વાર 20-20-0-13 છે, 12-32-16 છે, DAP છે, એવા પૂરક ખાતરો. એની સાથે સાથે થોડાક નાઇટ્રોજનની પણ ઘઉંની અંદર નાઇટ્રોજનની સૌથી વધારે જરૂર પડે છે. તો નાઇટ્રોજનમાં પણ યુરિયા છે, નર્મદા કેન છે, અથવા તો નાઇટ્રોજનયુક્ત ખાતરોમાં નેનો યુરિયા છે. આ ઘઉંની અંદર નેનો યુરિયાનો છંટકાવ પણ થયેલો છે અને નીચે પણ યુરિયા નાખેલું છે. તો યુરિયા અતિ મહત્વનું ખાતર છે. ત્યાર પછીનું વ્યવસ્થાપન રૂપે જો એમાં ડુંડી ભરાવાની અવસ્થા આવે ત્યારે બોરોન, ખાસ ખેડૂત મિત્રો મારે કહેવાનું છે કેલ્શિયમ અને બોરોન, અથવા તો જો કેલ્શિયમ સાથે ન વાપરવું હોય તો બોરોન એકલું. બોરોનથી શું થશે કે જે ડુંડીની અંદર દાણો ભરાય છે એ દાણાની ચમક, લાઇટ અને ક્વોલિટી બધું એક સાથે આવશે. એટલે બોરોન ત્યાર પછીની અવસ્થામાં જો પિયતમાં આપી શકાય તો બેસ્ટ છે. આ અવસ્થામાં છંટકાવ થઈ શકે એમ નથી, તો છંટકાવની જગ્યાએ પાણીની સાથે પિયતમાં બોરોન અને કેલ્શિયમ વાપરવું જોઈએ. બોરોન અને કેલ્શિયમ વાપરવાથી દાણાની જે છેલ્લો દાણો ડુંડીની અંદર ભરાય છે એ પણ એકદમ ભરાવદાર રહેશે, ક્વોલિટીવાળો રહેશે, સાઇઝ, શાઇનિંગ ત્રણે તમારું મેન્ટેન રહેશે. કેમ કે કોઈ પણ પાકની અંદર કેલ્શિયમ અને બોરોનનું અતિ મહત્વપૂર્ણ યોગદાન હોય છે. ત્યાર પછી બોરોન કેલ્શિયમ પછીની જે અવસ્થા છે એ ડુંડીની અંદર દાણા ભરાતા હોય એટલે ગાભમરા પછીની અવસ્થા. કોઈ જગ્યાએ છોડની અંદર જે ઉપર ડુંડી લાગી છે એમાં દાણા છતાં સાઇઝ નાની રહે છે તો આપણે એકવાર અવશ્ય પ્રોટેક્ટિવ માઇક્રોબ્સનું મુદ્રા કરીને પ્રોડક્ટ છે જેની અંદર જિબ્રેલિક એસિડ 186% સાથે સાથે પ્રોટીન હાઇડ્રોલાઇઝ અને રો પોટાશનો એક સમન્વય છે, જે મુખ્ય પરિબળ છે પ્રોડક્શન વધારવા માટેનું, કોઈ પણ દાણાની સાઇઝ વધારવા માટેનું, કોઈ પણ પાકની અંદર વજન વધારવાનું. ધાણા હોય, જીરું હોય, ચણા હોય કે ઘઉં હોય, એને ઘઉંની અંદર પિયતમાં આપશો તો પણ દાણાની સાઇઝ અને વજન વધારશે. ધાણાની અંદર આપશો તો ધાણામાં જે ફૂલમાંથી ફળ બનવાની પ્રક્રિયા, એટલે ફૂલમાંથી જે ધાણાનો દાણો બંધાય છે ત્યારે એને સાઇઝ મોટું કરવાનું કામ કરે. ચણાની અંદર ફ્લાવરિંગ પછી જે પોપટા બંધાય છે, અમુક જગ્યાએ ક્યાંક ખાલી પોપટા રહે છે તો ખાલી પોપટાની અંદર પણ દાણો ભરાવાનું કામ કરશે. અને જીરાની અંદર એક માળ પૂરો થયો પછી બીજા માળની અંદર જે ઉપર જીરુના દાણા લાગે છે, દાણા ઝીણા રહેશે તો એ મોટી કરવાનું કામ એ કરશે. ત્યાર પછીની અવસ્થામાં જરૂર લાગે ઝાકળની અવસ્થા આવે ઘઉંની અંદર, એમ લાગે કે વધારે પડતો ઝાકળ છે, ક્યાંક ટીક્કા ટપકા ગેરું દેખાય છે, તો પહેલાં તો ઝાકળનું વ્યવસ્થાપન કરવું પડશે. એક કોઈ પણ ફંગીસાઇડ, સાફ પાવડર છે, સલ્ફર છે, મેટાલેક્ઝિલ છે, ટેબુકોનાઝોલ છે, અથવા તો કેપ્ટન હેક્ઝા છે, અથવા તો સાદું હેક્ઝા છે, આવા ફૂગનાશક કોન્ટેક્ટ અથવા તો સિસ્ટેમિક સાથે વાપરો એકવાર. અને પિયતની અંદર ખાસ એક વ્યવસ્થાપન રૂપે ભેજને કંટ્રોલ કરવા માટે સિલિકોન બેઝ સુપર સ્પ્રેડર અતિ આવશ્યક છે. તો ખાસ આટલું વ્યવસ્થાપન જો ઘઉંની અંદર કરવામાં આવે તો પ્રોડક્શન પણ સારું રહે છે અને સાથે સાથે આખું ખેતર લીલુંછમ દેખાય છે. સરસ, ખૂબ ખૂબ આભાર.